ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 18 માસથી નાસ્તા ફરતા આરોપીને એ ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશ ખાતેથી ઝડપ્યો। એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી વિશ્વાસઘાત, છેતરપિંડી, શરીર સંબંધી પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સૂચના તથા માર્ગદર્શન આપી સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી હતી। જે આધારે ગત રોજ ગાંધીધામ એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા આરોપી કનૈયાલાલ ગોપાલભાઈ ચંદ્રવંશીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી, પીએસઆઈ એમએચ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।